તો ચોટીલા ખાતે ₹2.21 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન એસટી બસ સ્ટેન્ડનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જેમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ, ધારાસભ્ય શ્યામજી ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચોટીલા બસ સ્ટેન્ડની એસટી બસમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે મુસાફરોને વધુ સારી સગવડ મળી રહેશે. પીવાના પાણીની, બેસવા બાંકડાની તેમજ શૌચાલય જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત વેઇટિંગ રૂમ, કંટ્રોલ રૂમ, પાર્સલ રૂમ, સ્ટોલ, વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ બસ સ્ટેન્ડ પાછળ સરકારે 2 કરોડ ને 21 લાખ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચો કરેલો છે. અહીંયા મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ પણ મળવાની છે. અપંગ મુસાફરો હોય એના માટેની પણ વ્યવસ્થાઓ છે અને દરેક જાતની વ્યવસ્થાઓ આ બસ સ્ટેન્ડમાંથી મળી રહેવાની છે. ત્યારે મા ચામુંડાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સારામાં સારી સુવિધા બસ સ્ટેન્ડ થકી મળવાની છે. ત્યારે ચોટીલા અને ચોટીલા આજુબાજુના વિસ્તારના તમામ લોકો આ નવા બસ સ્ટેન્ડથી ખૂબ જ ખુશ છે. આજે બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે આજે બસ સ્ટેન્ડ નવું બનાવવામાં આવ્યું છે. એમાં ખૂબ જ વિવિધ અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે અને યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધા મળે એ પ્રકારનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. અને ચોટીલા ખાતે માતાજીનું ભવ્ય મંદિર હોય, ચામુંડા માતાજીનું, ત્યાં ગુજરાત અને ગુજરાત બહારના શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે એમને પણ આ બસ સ્ટેન્ડની સુવિધાઓ પ્રાપ્ત થાય, અગવડતા ન પડે એ પ્રકારની સુવિધાવાળું બસ સ્ટેન્ડ 2 કરોડ અને 21 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.